To all. Today I am here to present speech on Republic Day. कांटों में भी फूल खिलाए, इस धरती को स्वर्ग बनाए। कांटों में भी फूल खिलाए, इस धरती को स्वर्ग बनाए। आओ सबको गले लगाए, ये गणतंत्र दिवस मनाए। आप माननीय मुख्य अतिथि, आदरणीय शिक्षकगण અને મારા પ્રિય દેશવાસીઓ, બધાને ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ। આજે આપણે બધા અહીં પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે એકત્રિત થયા છીએ। દર વર્ષે 26મી જાન્યુઆરીના રોજ આપણા દેશમાં પ્રજાસત્તાક દિવસ મનાવવામાં આવે છે। આ દિવસ એક રાષ્ટ્રીય તહેવાર છે। આ દિવસ આપણા ભારતના ઇતિહાસમાં એક મહત્વનું સ્થાન દર્શાવે છે। 15 ઓગસ્ટ 1950ના રોજ આપણો દેશ અંગ્રેજોની ગુલામીથી આઝાદ થયો હતો, પરંતુ દેશની શાસન વ્યવસ્થા ચલાવવા માટે આપણી પાસે પોતાનું બંધારણ ન હતું। તેવામાં એક બંધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું અને બંધારણ ઘડવામાં આવ્યું। બંધારણના નિર્માણમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની મહત્વની ભૂમિકા રહી હતી। આ બંધારણ આપણું બંધારણ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે। આ બંધારણ જ છે જે ભારતના વિવિધ જાતિના લોકોને અને વર્ગના લોકોને એક સાથે જોડી રાખે છે। આ બંધારણમાં વ્યક્તિના મૂળભૂત અધિકારો અને ફરજો દર્શાવવામાં આવેલ છે। મારા વક્તવ્યના અંતમાં હું આટલું જ કહેવા માંગીશ કે याद रखेंगे वीरों तुमको, ये बलिदान तुम्हारा है। याद रखेंगे वीरों तुमको, ये बलिदान तुम्हारा है। हमको तो जान से प्यारा ये गणतंत्र हमारा है। थैंक यू।